જઈ રહી છું હું ને મારો તો ફાઇનલી આવા ઉનાળામાં ભાઈને હેરાન પરેશાન કરીને દિલને ટાઢકનું સુકૂન બંને મળી ગયું અને અમે ત્રણેય લોકો જઈ રહ્યા હતા એક નાની સ્મોલ ટ્રીપ ઉપર. અને પછી મમ્મીને ટાટાને સીયુ સૂન જય શ્રી કૃષ્ણ કરીને અમે લોકો નીકળી પડ્યા ત્રણેય જણા. સો અમર અકબર એન્થની. સો કેવું થાય ને જે આપણે અચાનક જે ટ્રીપ નક્કી કર્યું ને ત્યાં જઈ શકીએ, બાકી આપણે કેટલા ટાઈમથી કેટલા દિવસોથી નક્કી કરીએ ભાઈ જવું છે પછી જવાય જ નહીં, કેન્સલ જ થાય. સો ઇન્સ્ટન્ટ ટ્રીપ કરવી એ સક્સેસફુલ થઈ જ જાય છે. બધા બોલો જય દ્વારકાધીશ કી જય. સો દ્વારકાધીશની જય બોલીને ત્રણેય જણા નીકળી પડ્યા. સૌથી પહેલાં અમે ગયા બાના ઘરે. બા તો મને હતું કે સૂઈ જ ગયા હશે, પણ સાચે એવું થયું હતું, બા સૂઈ ગયા હતા. પછી એમને ઉઠાડ્યા અને પછી અમે તેમને પગે લાગ્યા. અને પછી ટ્રીપ ઉપર બાને કીધું કે અમે જઈ રહ્યા છીએ, તો બાએ કીધું સારું સારું જલ્દી આવજો ને ધ્યાનથી જાજો. સો બધા કહેતા હોય ને મોટાના પગે લાગીને જવું જોઈએ તો ટ્રીપ સારી રહી છે. સો પછી ફાઇનલી અમે લોકો નીકળી પડ્યા રેલવે સ્ટેશન માટે. પણ થયું એવું કે સંઘે થોડોક અલ્પ વિરામ લીધો, કેમ કે અમને દેખાઈ ગઈ હતી હાજમાં હજમની રેક અડી. કેમ કે અમારા ભાઈઓ છે ને ગમે રેકડી જોવે ને એટલે ઊભા રહી જાય. મારામાં ઊંધું છે, છોકરીઓ કેમ ઓલું શોપિંગ જોઈને શોપિંગ કરવા ઊભી રહે. મારા ભાઈ ને મોટા ભાઈ એ લોકોને છે ને એવું કે ઠંડુ જોવે ને તો ઊભા રહી જાય ગમે ત્યાં. સો પછી એ લોકોને હતું, મને ટેન્શન નથી કે ભાઈ મારી ટ્રેન મિસ ન થઈ જાય. સો ફાઇનલી અમે લોકો પહોંચી ગયા સ્ટેશને. પછી ભાઈએ એની ગાડી પાર્ક કરી અને પછી અમે લોકો ટિકિટ લેવા નીકળી પડ્યા. સો છોટા ભાઈએ ટિકિટ લીધી અને હું મસ્ત વ્લોગ બનાવતી હતી, કેમ કે તમે જોઈ રહ્યો ને. પછી અમે લોકોએ મસ્તીનો શૂટ લીધું અને ભાઈનો વેઇટ કરતા હતા. સો જોઈ શકે છે મારી થોડાની સ્માઇલ કેવી. હેલો ગાઈઝ, અમે લોકો જઈ રહ્યા છીએ છુક ગાડીમાં. કોઈને આવું છું છુક ગાડીમાં. એ ભાઈ બધાય મારી ઉપર ને તમારું ઉપર લેવાના છે. જો તો મને જ બધે હે તો ફાઇનલી એ ભાઈ શૂટિંગ છે ભાઈ, કુછ બી વચ્ચે આવી જાય કાંઈ વાંધો નહીં. સો કટ ઇટ 1 2 3. ફાઇનલી અમારી લોકોની ટ્રેન આવી ગઈ તો અમે લોકો બેસી ગયા ટ્રેનમાં. 11:30ની ટ્રેન હતી તો 11:20 ઉપડી ગઈ. સો તમે જોઈ શકો છો અમારી ટ્રેનનું વિસલ વાગી ગયું છે. ઢેંઢુણા. સો કેવું નહીં, એક મૂવીમાં જાણે કે એક સીનમાં આખું મૂવી પૂરું થઈ જાય ને અમારે એક જ ટ્રેનમાં અમે ડાયરેક્ટ દ્વારકા પહોંચી ગયા. સો દ્વારકા પહોંચીને અમે અમારા રંગ બતાવી જ દીધા, કેવા અમારા રંગ છે ઢંગ છે. દ્વારકાધીશવાળો જોઈને પણ વિચાર કરશે કે આ નમૂના કહા સે આતે હૈ લોગ. પણ કોઈ વાત નહીં, તમારી જેમ કરુણાની જેમ અમે પણ નખરા કરતા હતા, કેમ કે અમે એના જ દ્વારે આવ્યા છીએ. સો ફાઇનલી દોસ્તો અમે લોકો પહોંચી ગયા છે દ્વારકા. સો ફાઇનલી દોસ્તો અમે લોકો પહોંચી ગયા છે દ્વારકાની મસ્ત છોટી મોટી ગલીઓમાં. સો અમે લોકો જઈ રહ્યા હતા. મને તો બહુ જ અહીંયા આનંદ આવ્યો, બહુ જ સરસ મજાનું એક્ટિવ ફીલ થતું હતું. અને આ મારા મોટા ભાઈ અને છોટા ભાઈ બધાની ડિસ્કસ કરતા હતા કે હવે શું કરશે, ક્યાં જશું, કેમ દર્શન કરવા. સો તમે જોઈ શકો છો અહીંયા કેવું વાતાવરણ છે. સવારના 5 વાગ્યા છે એટલે આવું થોડુંક છે ને વાદળછાયું વાતાવરણ છે. પછી અમે લોકો મસ્ત હાથ પગ ધોઈને ફ્રેશ થઈને મંદિર પાસે નીકળી પડ્યા. અને આ છે મારા દ્વારકાધીશનું મંદિર. બાકી શું મોજ આવી જાય યાર સવારમાં. આવા દર્શન થાય. જે લોકો દ્વારકામાં રહેતા હશે કેટલા ખુશનસીબ હશે કે તેને તો રોજ દ્વારકાધીશના દર્શન થાય છે. સો આ હતો પાછળનો ગેટ. ત્યાં પણ એટલી ભીડ હતી સવારના, કેમ કે મંગળા આરતીનો સમય ધીરે ધીરે થવાનો હતો અને અમે લોકો આગળના ગેટથી જવા માટે નીકળી પડ્યા હતા. તો ત્યાંથી નીકળવા માટે કેટલી સરસ નાની નાની એવી ગલીઓ હતી. જ્યાં નીકળે ને ત્યાં હજી પણ એટલી જૂનામાં જૂનું હજી મકાન ને તમને ઘર તમે જોઈ શકો છો. જે જૂનું દ્વારકા હશે જે પહેલાંનું, તેના હજી પણ ઘણા બધા મકાન ને બધું રહેલું છે. સો આ ઘણી બધી આપણી સંસ્કૃતિ ગુજરાતીઓ માટે સારું છે કે આ ઘણું બધું હજી રાખેલું છે, જેનાથી અત્યારની જે નવી જનરેશન છે એ લોકોને ઘણું બધું જોવાને જાણવા મળશે. સો પછી અમે લોકો પૂછતા અમે નીકળી પડ્યા ગલીઓમાં. ક્યારેક હતું આમ જઈએ તો ક્યારેક હતું કે આમ જઈએ. બટ મારો દ્વારકાધીશનો આદેશ હતો કે ભાઈ તમે તમારા દર્શન મતલબ થવાના જ છે, તો એ મસ્ત એનો રસ્તો બતાવતો હતો. તો ફાઇનલી અમે પહોંચી ગયા ગોમતીજીના ઘાટ પાસે. કેવી સરસ મજાની સવારમાં ગોમતીજીના દર્શન થયા અમને.
અને પછી અમે પહોંચી ગયા આગળના દ્વારે. તો ત્યાં તમે જોઈ શકો કેટલી ભીડ હતી ભાવિ ભક્તોની. સો ફાઇનલી માંડ અમારા દર્શન થયા, કેમ કે ત્યાં ભીડ જ એટલી હતી, કેમ કે મંગળા આરતી હતી. સો ફાઇનલી દર્શન થઈ ગયા અને આજનો દિવસ બહુ જ સરસ જવાનો છે અમારો. સો તમે લોકો કેટલી વાર દ્વારકા આવ્યા છો પ્લીઝ મને કોમેન્ટમાં કહેજો. ને હા, જેટલા લોકો હજી નથી ગયા દ્વારકા, નથી જોયું, તો એ લોકો જરૂર ને જરૂર જાજો દ્વારકા. હું આ બીજી વખત ગઈ છું દ્વારકા. સો મને તો બહુ જ મજા આવી. પછી અમે લોકો ગયા ગોમતી ઘાટે એકવાર, મતલબ કહેવાય ને પાણી ચડાવવા માટે. સો ગોમતીનો ઘાટ એટલો સરસ હતો, બસ આપણે જોઈનું ધ્યાન રાખીએ ને તો, કેમ કે આપણે જ ભાવિ ભક્તો થઈને ગોમતીજીના પવિત્ર પાણીને ખરાબ કરીએ છીએ. ઘણો બધો વેસ્ટ ત્યાં બધો જમા થાય છે. આવા સરસ ગોમતી ઘાટ પર સમુદ્રની લહેર છલકાતી હોય તો બસ એક જ ગીત યાદ આવે, ગંભીર નિર્મળ જ્યાં ખળખળતા ગોમતીના નીર ને જો ઠાકરનો જ્યાં. તો દોસ્તો પછી અમને ત્રણેયને લાગી હતી ભૂખ ને વાગી ગયા હતા 7:30. તો 7:30 વાગ્યામાં અમે શું ગુજરાતી ડીશ જમવી. તો પછી અમે વિચાર કર્યો કે ત્યાંના લોકલ ફૂડ ટેસ્ટ કરીએ. ચણાની દાળ, મેગી, એવું બધું ત્યાં ટેસ્ટ કર્યું. અને સામે એટલો સરસ દરિયો હતો કે આ હા શું મોજ આવી. બસ એમ જ થતું હતું કે ત્યાં ને ત્યાં જ બેઠા રહીએ, પણ બેસવા તો મારા ભાઈઓ દેશે નહીં. બોલાવે છે, ચલ ચલ ચલતી હે, કहाँ જાના હે તેરે કો, બેઠ જા ખાકે. તો કેટલું સરસ વ્યૂ હતું, તમે જોઈ શકો છો. મંદિર છે, દરિયો છે, આ હા ફૂલ ઓફ આનંદ. બસ આનંદ જ કરવાનો છે જિંદગીમાં. શું લઈને આવ્યા ને શું દેવાનું છે. તો બસ આનંદ કરો, મોજ રહ્યો, અખંડ મોજ કરો અને જલસા કરો ફૂલ. તો પછી અમે શેરડીનો સરસ મજાનો મીઠો અને ઠંડો ઠંડો રસ પીને નીકળી પડ્યા ઘર માટે રવાના. બસ આ જ પલ મારે નહોતું જોતું, કેમ કે હવે વિદાય છે આપણા દ્વારકાધીશને વિદાય લેવાની. સો વિદાય એટલા માટે કે હવે તેનો હુકુમ પડશે ને ત્યારે આપણે આવશું, કેમ કે કહેવાય ને જ્યાં સુધીનો હુકુમ ના હોય ને ત્યાં સુધી આપણે ત્યાં જઈ પણ ના શકીએ. સો બસ દ્વારકાધીશ તારો હાથ હંમેશા અમારા માથે રાખજે અને તારો સ્નેહ ને પ્રેમ અમારા ઉપર વરસાવી રાખજે. તો બોલો દ્વારિકાધીશ કી જય. તો અમે લોકોએ પછી બાંધી લીધી રિક્ષા. તો રિક્ષા કરીને અમે લોકો જઈ રહ્યા છીએ રેલવે સ્ટેશન ઉપર, કેમ કે અમારી રાજકોટની 11:30ની ટ્રેન છે બપોરની. સો ચાલો ચલીએ. તો પછી અમે રસ્તામાં જતા હતા ને, અમારા આગળ એક રિક્ષા હતી, એમાં લખ્યું હતું મતલબ કે દોસ્તી કો દૂર સે સલામ. બરાબર છે, અત્યારે દોસ્તી એવી ખાસ નથી, દોસ્તી હોય તો શ્રી કૃષ્ણની સુદામા જેવી, એ તો બરાબરની વાત છે. પછી ટ્રેન આવી, અમે બેસી ગયા અને તમે જોઈ શકો છો કેવો સરસ મજાનો નજારો છે. એલું મૂવી ક્યું ટન 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 ટન, જા સિમરન જા, જી લે અપની જિંદગી, જા સિમરન જા સિમરન.
તો સિમરનની મંઝિલ ધીરે ધીરે નજીક આવી રહી હતી. તો પહેલાં આવી ગયું જામનગર. તો હવે જામનગરથી બસ થોડું જ કિલોમીટર દૂર હતું, પણ મને મારી બિલ્ડિંગ દેખાઈ ગઈ. એટલે મારી બિલ્ડિંગ નહીં, એટલે રાજકોટની બિલ્ડિંગ. કે દૂરથી રાજકોટની મોટી મોટી બિલ્ડિંગ ચાલુ થાય ને ખબર પડી જાય કે રાજકોટનું સ્ટેશન આવી ગયું છે. ફાઇનલી ગાઈઝ બેક ટુ હોમ. બાય બાય ટ્રેન ગાડી. ટાટા 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 ટાટા. તો અમે તો પહોંચી ગયા રાજકોટના રેલવે સ્ટેશને. સો ગાઈઝ, અમને તો બહુ મજા આવી ગઈ. તમને કેવી મજા આવી અમારી સાથે નાની મોટી સ્મોલ ટ્રીપમાં? તો પ્લીઝ કમેન્ટ કરજો જરૂરથી. તો અમે પછી નીકળી ગયા ગાડી લઈને ઘરે રવાના માટે. સો હું ઘરે પહોંચી ગઈ પણ ઓલા બે જણા તો મૂકી એવી ત્યાં એક ગામના જ નથી, લોકોને લઈ જ નથી આવવાની. તો ફાઇનલી દોસ્તો અમે લોકો ઘરે આવી ગયા છીએ. તો કહેવાય ને ધરતીનો છેડો એટલે ઘર. ઘર ગમે એટલું આપણે ગમે ત્યાં એવી જગ્યાએ ફરી આવે તો પણ શાંતિ તો આપણને ઘરે આવીને જ મળે છે. તો થેન્ક યુ સો મચ આજનો અમારો પૂરો વ્લોગ જોવા માટે. સો ઘણા બધા ફન કર્યા, ઘણી બધી મજા આવી અમને. સો થેન્ક યુ સો મચ. ટેક કેર, બાય.